ફતેગંજ જીમખાના રોડ પર આવેલી ધ વિસ્ટા રેસિડેન્સી સાઇડ 8 મહિનાથી બંધ હાલતમાં પડી હતી અને હવે તે ફરીથી શરૂ થઈ જશે તેમ તેના ઓનર માઝિદ ખાન પઠાણ દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવામાં આવી હતી। માઝિદ ખાન પઠાણ પાસે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ હોવાથી તે તેમના વિરોધીઓ સામે કોર્ટમાં ગયા હતા। કોર્ટ દ્વારા તેમના જેટલા પણ વિરોધીઓ હતા તેઓ સામે માનહાનિનો દાવો કર્યો તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જે ઘટના ઘટી હતી તેમના વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરવાની પણ અપીલ કરી હતી। આ તમામ વિગતોને લઈને ધ વિસ્ટા રેસિડેન્સીના ઓનર દ્વારા મીડિયા સમક્ષ સત્ય હકીકત જાણી જે પણ દોષી હોય તેની સામે કડક પગલાં લેવાય તેવી અપીલ કરવામાં આવી છે। આ મારી સાઇટ ધ વિસ્ટા રેસિડેન્સી છે, ફતેગંજમાં છે, એમી જીમખાના રોડ ઉપર છે। મારી સાઇટનું કામ લાસ્ટ 6-8 મહિનાથી બંધ કરાવવામાં આવ્યું છે અને બંધ કરાવવાનું પાછળ મુખ્ય કારણ છે મારા ફાઇનાન્સરોને ધાક ધમકી આપીને એમને બીવડાવીને અને ખોટી માહિતી જે માર્કેટમાં ફેલાવીને બધું ખોટી રીતે મિસગાઈડ કરીને એ લોકો એવું કહે છે કે આની રજા ચીઠી રદ થઈ ગઈ છે, આની ફાયરની પરમિશન નથી, આવી બધી રેરા કેન્સલેશન થઈ ગયું છે, બધી ખોટી માહિતી આપીને મારા ફાઇનાન્સરોને બીવડાવે છે જેથી મારું કામ બંધ છે। બાકી મારી બધી લીગલ પરમિશન ને બધું મારું લીગલ છે, કન્સ્ટ્રક્શન પરમિશન છે, ફાયર પરમિશન, બધી પરમિશન આપણી પાસે લીગલ જ છે ને વર્કિંગમાં જ છે આજ સુધી। હા, સુધાબેન જે પટેલ છે અને એમના જે પાછળથી જે યુનુસ પઠાણ એડવોકેટ છે એ મને પોતે એમને જણાવેલું કે હું આમાં ખાલી એડવોકેટ નથી, હું એઝ અ પાર્ટનર પણ છું ને એમના હસબન્ડ છે જે કે પટેલ આ છે અને એમને પાછળ બીજા બધા માથા છે જે લોકોને આ આખું પ્રોજેક્ટ જોઈએ છે। તો મને આ ફાઇનાન્શિયલી ડિસ્ટર્બ કરીને લીગલ તો એ લોકો કશું કરી નથી શકતા। રેવન્યુ ડિપાર્ટમેન્ટ બધી જગ્યાએ એ લોકો હારી ગયા છે। આ લોકો લોકલ કોર્ટમાં, સિવિલ કોર્ટમાં, પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, હાઈકોર્ટમાં બધી જગ્યાએ આ લોકો હારી ગયા હોવા છતાં આ લોકો હવે પોલીસનું દમ કરીને અને આ ખોટી માહિતી પબ્લિશ કરીને મારા પ્રોજેક્ટને બદનામ કરવાની આ લોકોની આખી સાજિશ છે। એમને આખું પ્રોજેક્ટ જોઈએ છે એટલા માટે તો પોલીસથી પણ આ લોકો ખોટી ફરિયાદ કરી સિરાજ બહેરામ કોન્ટ્રાક્ટરે આ લોકો મળીને અને DS પટેલે મને બોલાવેલો પોલીસ સ્ટેશનમાં અને પોલીસ સ્ટેશનમાં એ લોકોએ મારી સાથે ગેરવર્તન કર્યું, ગાળો આપી, ધમકી આપી, મારું ગળું દબાવ્યું અને 5-6 પંચ માર્યા અને કાને માર્યું, બરાબર છે। તો લોહી નીકળ્યું, બધું થયું। તો એ લઈને આ લોકોએ મને 4 વાગ્યા જામીન ઉપર અહીંયા નર્મદા ભુવનથી એ લોકોએ જામીન પર મુક્ત કર્યો। પછી ત્યાંથી હું હોસ્પિટલ જઈને મેં ફરિયાદ કરી કમિશનર સાહેબ, એ લોકોએ ફરિયાદ લીધી નહીં તો અમે લોકો કોર્ટ સક્ષમ ગયા અને કોર્ટે આજે ન્યાય કર્યો અને કોર્ટે ન્યાય આપ્યો છે કે ઓર્ડર કર્યો છે ફતેગંજ પોલીસ સ્ટેશનને કે આ DS પટેલ અને સિરાજભાઈ કોન્ટ્રાક્ટર છે આ બધાની સામે FIR નોંધે અને આ માનહાનિનો કેસ આ જે ખોટી ફરિયાદોને જેમના નામે કરે છે આ લોકો ન્યૂઝપેપરમાં બધી જગ્યાએ આપે છે, સુધાબેન જે પટેલના એમના ખભા ઉપર કરે છે બધું, તો એમના સામે માનહાનિનો કેસ કર્યો છે અને એમને પણ સમન્સ કોર્ટે ફટકાર્યું છે અને કોર્ટમાં એમને હાજર થવાનું કીધેલું છે। આ DS પટેલ આ PSI છે, ફતેગંજ પોલીસ સ્ટેશનમાં હતા એ તે વખતે। હા, એમને જ સામે કાર્યવાહી કરી છે ને એમને જેને અરજી કરી હતી ને એમને જે પણ વ્યવહાર કીધું હશે અથવા કર્યું હશે એ સિરાજ બહેરામ કોન્ટ્રાક્ટર એ બંનેના સામે કરી છે। શું માંગ છે ત્યાં? મારી માંગ એક જ છે કે ભાઈ કાયદામાં રહીને બધું કામ થવું જોઈએ અને આ ખોટી જે વારે ઘડીએ ઇન્ફોર્મેશન ખોટી માર્કેટમાં નાખે છે જે મારા ફાઇનાન્સરોને બેવડાવે છે તો મારા ફાઇનાન્સરને એટલું જ કહેવું છે કે ભાઈ તમે ડરવાની કંઈ જરૂર નથી ને બધું અહીંયા લીગલ છે અને બધા કાગળો પણ લીગલ છે। આ ખોટી અફવાઓથી હવે ડરવાની કંઈ જરૂર નથી અને પોલીસ અને બધા જે કોર્પોરેશનના અધિકારીઓ બધા છે એ લોકો મારી સાથે જ છે અને લીગલ જ છે કેમ કે જે સાચું હશે એની સાથે કાયદાની સાથે બધાને ચાલવું જ પડશે। મારું નામ માઝિદ ખાન પઠાણ છે।